ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ગુંદા અને કેરીનું અથાણું. આખું વર્ષ સાચવી શકાય એવું આ અથાણું ખૂબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. મારા પડોશમાં રહેતા દીપિકાબેને મને ગુંદા આપ્યા, તો મને થયું કે ચાલો એનું અથાણું બનાવી દઈએ. ગુંદા એકદમ ફ્રેશ અને એકદમ કુમળા છે. તો અથાણું બનાવવા માટે આ પ્રકારના કુમળા ગુંદાની જ પસંદગી કરવાની. તો અહીં મેં 400 ગ્રામ જેટલા ગુંદા લીધા છે અને 400 ગ્રામ ગુંદાની સાથે 400 ગ્રામ કાચી કેરી લીધી છે. અહીં તમે કોઈ પણ કેરી લઈ શકો, પણ શક્ય હોય ત્યાં સુધી રાજાપુરી કેરી લેવાની. તો ગુંદાને ધોઈ અને એનો ડીટાનો ભાગ કાઢી નાખ્યો છે. હવે આ ગુંદાની અંદર જે ઠળિયા હોય છે એને આપણે કાઢી નાખીશું. જેના માટે એના ડીટાવાળા ભાગ ઉપર દસ્તાની મદદથી ધીમેથી પ્રહાર કરીશું એટલે એનો આગળનો ભાગ આ રીતે ખુલી જશે. હવે એક ચપ્પુ લઈ લેવાનું અને એના અણીના ભાગને મીઠાવાળો કરી દેવાનું અને ત્યાર પછી આ રીતે એનો ઠળિયો કહો કે બી કાઢી નાખવાનો અને એ રીતે બધા ગુંદામાંથી બી કાઢી નાખવાના. સાથે થોડો ચીકાશવાળો ભાગ જો હોય તો એ પણ કાઢી નાખવાનો. તો આ રીતે બધા ગુંદા તૈયાર કરી લીધા છે. હવે જે કેરી આપણે લીધી છે એને પણ ધોઈ અને સાફ કરી લીધી છે. તો આ 400 ગ્રામ કેરીમાંથી 200 ગ્રામ કેરીના આપણે ટુકડા કરવાના છે અને બાકીની 200 ગ્રામ કેરીનો છીણો કરીશું. તો નાની કેરી જે હતી એના ટુકડા કરી લીધા છે અને હવે મોટી કેરીમાંથી પા ભાગની કેરીના ટુકડા કરી લઈશું. તો આ પ્રકારે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના. તો હવે ગુંદા અને કેરીને એક જ વાસણમાં લઈ લીધા છે અને હવે એમાં 2 ટીસ્પૂન જેટલું મીઠું છાંટી દેવાનું અને 2 ટીસ્પૂન જેટલી હળદર છાંટી દેવાની અને ત્યાર પછી એને સરસ રીતે ઉછાળી લેવાના, જેથી હળદર મીઠું ગુંદા અને કેરી સાથે સરસ રીતે ભળી જાય. અને ત્યાર પછી એને ઢાંકીને ઓછામાં ઓછા 5 થી 6 કલાક માટે અથવા તો ઓવરનાઇટ માટે અથાવા માટે મૂકી દેવાનું. હવે આ જે બાકી બચેલી કેરી છે એની છાલ ઉતારી લેવાની અને આ પ્રકારની જે મીડિયમ કાણાવાળી છીણી આવે છે એનાથી કેરીને છીણી લેવાની. તો આ પ્રકારે કેરીનું છીણ તૈયાર થઈ જાય એટલે એને એક બીજા મોટા વાસણમાં લઈ લઈશું અને હવે એમાં હાફ ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. અને બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એને પણ ઓછામાં ઓછા અડધા કલાક માટે સાઈડ પર રાખવાનું, પણ હું એને પણ 6 કલાક પછી જ ઉપયોગમાં લઈશ. હવે આ તરફ 6 કલાક થઈ ગયા છે અને કેરી અને ગુંદા સરસ રીતે અથાઈ ગયા છે અને આ 6 કલાક દરમિયાન વચ્ચે વચ્ચે 3-4 વાર મેં એને ઉછાળી લીધા હતા અને તમે જોઈ શકો છો એમાંથી પાણી પણ સારું એવું છૂટું પડ્યું છે. તો હવે એને કાણાવાળા વાસણમાં લઈ લેવાનું અને એકદમ કોરા થવા માટે મૂકી દેવાનું. પાણી નિતારવા માટે મેં અહીં મોટી ગળણી લીધી છે, પણ તમે કોઈ પણ વાસણ લઈ શકો અથવા તો પાણીમાંથી બહાર કાઢીને એને પંખા નીચે કપડા ઉપર પણ સૂકવી શકો. હવે આ છે અચાર મસાલાની સામગ્રીઓ, જેને ભેગું કઈ રીતે કરવું એ આપણે આગળ જોઈશું. હવે અહીં મેં 100 ગ્રામ આખું મીઠું લીધું છે. અથાણા પાપડમાં હું હંમેશા આખું મીઠુંનો ઉપયોગ કરું છું. તો સૌથી પહેલાં આપણે એને લોઢી ઉપર શેકી લઈશું. આખું હોય કે ઝીણું હોય, કોઈ પણ મીઠુંનો તમે અથાણામાં ઉપયોગ કરો ત્યારે પહેલાં એને શેકી લેવાનું, જેથી એમાંનો ભેજ જે હોય છે એ ઉડી જાય છે, જેના કારણે અથાણું જલ્દી બગડતું નથી. અને મીઠું બરાબર શેકાઈ જાય અને ઠંડુ થાય ત્યાર પછી એને મિક્સરમાં પીસી લેવાનું. તો મીઠુંને મિક્સરમાં પીસી અને એનો ઝીણો પાવડર બનાવી દીધો છે. હવે એક થાળીમાં બહારની તરફ મીઠાની રીંગ કરી દઈશું. ટ્રેડિશનલી જે રીતે અથાણાનો મસાલો તૈયાર કરવામાં આવતો હતો એ જ રીતે આપણે મસાલો બનાવીશું. હવે લીધા છે 50 ગ્રામ રાઈના કુરિયા. તો મીઠાની અંદરના ભાગે એને પણ પાથરી દઈશું. હવે લીધા છે 50 ગ્રામ મેથીના કુરિયા. અહીં રાઈ અને મેથીના કુરિયાનો રેશિયો મેં સરખો રાખ્યો છે, પણ તમે એનું પ્રમાણ વધતું ઓછું કરી શકો. પણ બંનેનું ટોટલ 100 ગ્રામ થવું જોઈએ અને માત્ર 100 ગ્રામ મેથીના કુરિયાથી પણ મસાલો તૈયાર કરી શકાય છે. હવે એક મોટી ચમચી જેટલી વરિયાળી લીધી છે. અથાણામાં વરિયાળી ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો. હવે 8 ગ્રામ લીધી છે અથાણાની હિંગ.
અથાણાની જે સ્પેશિયલ હિંગ આવે છે એ અહીં લીધી છે અને ચમચીથી માપીએ તો 1 ચમચી જેટલી આ હિંગ છે. હવે વઘારિયામાં તેલને ગરમ થવા માટે મૂકી દઈશું. તો અહીં મેં અડધા કપ જેટલું શીંગ તેલ લીધું છે. શીંગ તેલના બદલે તમે રાઈનું તેલ લઈ શકો છો, પણ આ 2 તેલ સિવાય બીજા કોઈ પણ તેલનો અથાણામાં ઉપયોગ નહીં કરવાનો. વઘારમાં રાઈ અને સૂકા લાલ મરચાંનો ઉપયોગ કરી શકાય, પણ હું ગુંદાના અથાણામાં એનો ઉપયોગ નથી કરતી, માટે મેં નથી ઉમેર્યું. હવે તૈયાર કરેલી થાળીમાં હિંગ ઉપર બધું તેલ રેડી દેવાનું અને તરત ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી એની ફ્લેવર અંદર જ રહે. હવે કેરીનો જે છીણો છે, જેને આપણે મીઠા અને હળદરમાં આથે રાખ્યો છે, એને સરસ રીતે નીચવી અને એનું બધું પાણી કાઢી નાખીશું. અને આ જે ખાટું પાણી બચ્યું છે એને ફેંકી નહીં દેવાનું, એનો ઉપયોગ તમે બીજા અથાણામાં કરી શકો છો. હવે 5 મિનિટ થઈ છે તો મસાલામાં બીજી વસ્તુઓ આપણે ઉમેરી દઈશું. તો અહીં મેં 20 ગ્રામ હળદર લીધી છે, તો એ ઉમેરી દઈશું. હવે આ છે રેશમ પટ્ટી મરચું. આ લાલ મરચું અથાણાનું સ્પેશિયલ મરચું હોય છે, જે માત્ર અથાણામાં જ ઉમેરવામાં આવતું હોય છે. આ સાથે જ 20 ગ્રામ ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. હવે કેરીની છીણ જે આપણે નીચવીને રાખી છે એ ઉમેરી દઈશું. હવે આ મસાલો એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો. તો હવે મસાલો પણ સરસ મિક્સ થઈ ગયો છે અને ગુંદા પણ સરસ નીતરી અને કોરા થઈ ગયા છે. તો દરેક ગુંદાની અંદર મસાલો સરસ રીતે ભરી લઈશું. ફ્રેન્ડ્સ, આ સિવાય મેં કેરીનો મુરબ્બો, દાબડા કેરી એટલે કે કેરીના ઘૂઘરા વગેરેની રેસીપી પણ અપલોડ કરી છે, તો એ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે બધા ગુંદા ભરીને તૈયાર થઈ જાય ત્યાર પછી બચેલા મસાલામાંથી થોડો મસાલો અલગ કરી લેવાનો અને જે વધારે મસાલો છે એમાં કેરીના ટુકડા ઉમેરી દેવાના. આ રીતે ગુંદા સાથે થોડા કેરીના ટુકડા પણ ઉમેરવાથી ગુંદાનું અથાણું ખાટું ખાટું ખૂબ જ સરસ બને છે અને જેને જે ગમે એ ખાઈ શકે છે. હવે કેરીના ટુકડાને પણ સરસ રીતે મસાલામાં રગદોળી લેવાના અને આ રીતે બંને વસ્તુ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એને બરણીમાં ભરીશું. કાચની સાફ અને એકદમ ભેજ રહિત બરણી લેવાની. હવે સૌથી પહેલા એમાં એક લેયર ગુંદાનું કરીશું, ત્યાર પછી બીજું લેયર કેરીનું કરવાનું, ત્યાર પછી એક લેયર જે આપણે મસાલો બચાવી રાખ્યો છે એનું કરવાનું અને એ રીતે આખી બરણી ભરી દેવાની. વચ્ચે વચ્ચે અથાણાને દબાવતા જવાનું, જેથી એમાં હવા ન રહે. હવે બરણીનું ઢાંકણ ઢાંકીને એને બંધ કરી દેવાનું. આ અથાણું અત્યારે ખાવા માટે તૈયાર નથી, હજી એમાં તેલ ઉમેરવાનું બાકી છે. અથાણાની બરણીને 24 કલાક માટે એમનેમ રહેવા દેવાની અને એક વાસણમાં શીંગ તેલને ગરમ થવા માટે મૂકી દેવાનું. તો લગભગ 2 કપ જેટલું તેલ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલમાંથી એકદમ ધુમાડો નીકળવા માંડે ત્યાં સુધી તેલને ગરમ કરવાનું અને ત્યાર પછી એને ઠંડુ થવા માટે મૂકી દેવાનું. હવે 24 કલાક પછી બીજા દિવસે અથાણામાં આપણે એ તેલ રેડવાનું છે, પણ તેલ રેડતા પહેલા પણ અથાણાને ફરીથી દબાવી દેવાના. ત્યાર પછી ઠંડુ થયેલું તેલ એમાં રેડવાનું. અથાણાની ઉપર 1 ઇંચ સુધી રહે એટલું તેલ અંદર રેડવાનું. ટૂંકમાં અથાણા તેલમાં ટોટલી ડૂબેલા રહેવા જોઈએ. જો અથાણા તેલમાં ડૂબેલા હશે તો જ તમારા અથાણા આખું વર્ષ નહીં બગડે. એટલે આખા વર્ષમાં ગમે ત્યારે અથાણામાંનું તેલ ઓછું થાય ત્યારે ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ફરીથી અંદર રેડી દેવાનું. અથાણું બનાવ્યા પછી 2 થી 3 દિવસમાં એ ખાવા માટે તૈયાર થઈ જાય છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.